જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવશું ડુંગળી બટેટાના ભજીયા રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે એક બટેટું લઈ લીધું છે, એને આપણે સાઈડ ઉછેડી નાખશું આ રીતની। હવે આપણે આ બટેટાને ખમણી લેવું। આ રીતનું આપણું બટેટું ખમણાઈ ગયું છે। હવે આપણે એક ડુંગળી લીધી છે, એ ખમણી નાખી। હજી આપણે એક ડુંગળી લીધી છે, બે ડુંગળી લીધી ને એક બટાટું લીધું છે, એટલે બેને ખમણી નાખવાની છે આ રીતનું। હવે આપણે ડુંગળી અને બટાટું ખમણાઈ ગયું છે, આ રીતનું આપણું ખમણ થઈ ગયું છે। હવે આપણે એક મરચું લઈ લીધું છે, એને આપણે ઝીણી ઝીણી કટકી કરીને નાખી દેવાની છે આ રીતની। આ ઝીણી કટકી નાખવાની એટલે આપણે મરચું સડી જાય એકદમ। આપણે હજી એક નાખી દઈએ મરચું ઝીણી, એની કટકી કરી નાખશું। આ રીતની કટકી કરી નાખવાની ઝીણી ઝીણી। ત્રણ મરચાં આપણે નાખી દેવું। હવે આપણે લઈ લીધી થોડી કોથમરી, એને સુધારી નાખશું આ રીતની ઝીણી ઝીણી સુધારી નાખવાની। હવે આપણે આ શેણાનો લોટ લઈ લીધો છે, હવે આપણે એમાં સાળી નાખીએ આ રીતનું। આ રીતનું અંદર રાખીને સાળી નાખવાનો બધા લોટને, એટલે સાળેલો લોટ હોય ને તો આપણે ભજીયામાં ગાંઠા ન પડે લોટના। લોટ હંમેશા આપણે સાળીને લેવાનું, કારણ કે તૈયાર પેકેટનો લોટ હોય એની અંદર કદાચ કચરો કાંક હોય, એટલે આપણે સાળી લેવાનો લોટને આ રીતનું।
હવે આપણે એમાં અજમા નાખી દેવું, પછી થોડુંક હિંગ નાખી દેવું અને થોડુંક આપણે નાખી દેવું લાલ મરચું. હવે આપણે નાખી દેવું થોડુંક મીઠું. હવે આપણે થોડોક ગરમ મસાલો લઈ લીધો છે, હવે એ થોડોક નાખી દેવો આપણે. જો તમે ખાતા હોય તો નાખવાનો, નકર નહીં નાખવાનો. આપણે થોડોક નાખ્યો છે ગરમ મસાલો. અને હવે આપણે પાણી નાખી દેવું એમાં. એક હારે પાણી નહીં નાખવાનું, આપણે જોતા પૂરતી પાણી નાખવાનું. નકર આપણું બેટર હાવ ઢીલું થઈ જાય. આ રીતનું આપણે બેટર ફેટી લેવાનું. આ રીતનું એ થોડું ઘટે છે, પાણી થોડુંક નાખી દઈ. હવે આપણે એમાં આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમાં ફૂલ સોડા નાખી દઈ. આ રીતના ફૂલ સોડા નાખી દેવાના. અને હવે ફૂલ સોડાને એક્ટિવેટ કરવા આપણે એમાં લીંબુ નીસવી દેવું. એટલે આપણો ફૂલ સોડા એક્ટિવેટ થઈ જાય આ રીતનો. પછી હવે આપણે એને ફેટી લેવું આ રીતનું. આપણે હજી એક ફાડું નીસવી દેવું લીંબુનું. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આ રીતનું આપણું તેલ ગરમ થાય છે. હવે ગરમ થાય પછી આપણે તળવાનું ચાલુ કરીશું. અત્યારે તો આપણે ગેસ ફૂલ છે થોડોક. ગરમ થઈ જાય ને તેલ આપણું આવી જાય એટલે પાછો ધીમો કરી નાખવાનો, મીડિયમ. આપણે અત્યારે થોડુંક શરૂઆતમાં તેલ આવવાનું હોય ત્યારે લગી ફાસ્ટ રાખવાનો, પછી આપણે તેલ આવી જાય એટલે ધીમો કરી નાખવાનો. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ભજીયા નાખવા મળી. આ રીતના પાડવા મળવાના. ધ્યાન રાખવાનું ભજીયા નાખતી વખતે. હાથ ઊંચો રાખવાનો આ રીતના, અગર આપણે પાછા બળીએ.
હવે આપણે ઝારે કરીને હલાવી નાખવાના આ રીતના. હવે આપણે આ ઝારાથી હલાવી નાખવાના આ રીતના. આપણે ગાય ગાની કાઢી લેવાના ઘડીક. આપણે ધીમે ધીમે તળાવવા દેવાના, નકર આપણા ભજીયા પાછા કાચા રહે, એટલે સડવા દેવાના. થોડાક આવા રાતા જેવા થવા દેવાના, બ્રાઉન કલરના, નકર આપણા ભજીયા પાછા કાચા રહે. હવે આપણો ગાણ સડી ગયો છે અને આપણે કાઢી લેવું. હવે આપણે ગોળ ને આંબલીનું પાણી કર્યું છે આ રીતનું, એને ઉકળવા દઈએ અને એવામાં આપણે નાખશું હવે લાજવાબ ચટણી. હવે આપણે આ ચટણી ઉકળવા મળી છે, આ રીતની ઉકળી ગઈ છે. હવે આપણે એને ઉતારી લેવું.